नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयणं नमो लोये सौवसाहुणम्। क्रमबद्ध पर्याय पूज्य गुरुदेव कांजी स्वामीना क्रमबद्ध पर्याय ઉપરના પ્રવચનોનું સંકલન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। પૂજ્ય ગુરુદેવે અનેક રીતે આત્મા તરફ વળવાની રીત બતાવી, એમાંની આ એક બહુ મહત્વની રીત છે, અકર્તા ભાવ અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, અને આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ આ પુસ્તકનો। એમાં આપણે પ્રશ્ન અને ઉત્તર વિભાગ એની અંદર પેટા ભાગ 59 આજે કરીશું। અહીંયા કહે છે કે કેવડીને ક્રમબદ્ધ અને છદ્મસને અક્રમ એમ નથી, એ વાત આજે આવશે। કેવડી ભગવાનને ક્રમબદ્ધ અને છદ્મસને અક્રમ, ક્રમ નહીં એવું છે, એમ નથી, એ વાત આજે કરે છે। તો પ્રશ્ન છે અહીંયા કે બધું ક્રમબદ્ધ છે એ વાત કેવડી ભગવાનને માટે બરાબર છે। કેવડી ભગવાને બધું જાણ્યું છે, તેથી તેમને માટે તો બધું ક્રમબદ્ધ જ છે, પરંતુ છદ્મસને તો પૂરું જ્ઞાન નથી, તેથી તેને માટે બધું ક્રમબદ્ધ નથી। છદ્મસને તો ફેરફાર પણ થાય, તો એ પ્રમાણે કોઈ કહે તો બરાબર છે? આ પ્રશ્ન કર્યો ગુરુદેવની આગળ, આવો પ્રશ્ન મૂક્યો। કેવડી ભગવાનને તો બરાબર સર્વજ્ઞ પરમાત્મા છે, તો એમને તો બધું ક્રમબદ્ધ તો વાત બરાબર લાગે છે, પણ છદ્મસ્તને તો એને ક્યાં એક બધું પૂરું જ્ઞાન છે, તો એને જ્ઞાન નથી, તેથી તેને માટે બધું ક્રમબદ્ધ નથી। છદ્મસને તો ફેરફાર પણ થાય, તો એ પ્રમાણે કોઈ કહે કે કોઈ એ રીતે માન્યતા કરે તો બધું બરાબર છે? પૂજ્ય ગુરુદેવે આગળ આવો પ્રશ્ન કર્યો, સમજવા માટે પ્રશ્ન કર્યો છે। જેને ક્રમબદ્ધ પર્યાયનો વિરોધ નથી પણ સમજવું છે, એ આવો પ્રશ્ન કરે છે, અને પૂજ્ય ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે ના, એ વાત બરાબર નથી। વસ્તુ સ્વરૂપ બધાને માટે એક સરખું જ છે। વસ્તુ એટલે શું? વસ્તુ એટલે 6 દ્રવ્ય છે તે વસ્તુ છે, અને 6 દ્રવ્યનું પરિણમન જે રીતે થઈ રહ્યું છે તે જુદા જુદા વ્યક્તિ માટે જુદું જુદું હોય એમ તો ન હોય। વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ જ હોય, દરેકને માટે એ તો જેમ છે તેમ જ રહેવાનું છે, એટલે વસ્તુ સ્વરૂપ તો બધાને માટે એક સરખું જ છે। 6 દ્રવ્યનું પરિણમન જે રીતે થાય છે એનામાં એનું સ્વરૂપ જે છે, એનું અસ્તિત્વ છે, આ બધું જે છે એ તો બધાને માટે સરખું જ રહે, કઈ બદલાતું નથી, એટલે વસ્તુ સ્વરૂપ બધાને માટે એક સરખું જ છે। કેવડીને માટે જુદું વસ્તુ સ્વરૂપ અને છદ્મસને માટે જુદું, એમ બે પ્રકારનું વસ્તુ સ્વરૂપ નથી। કેવડીને માટે બધું ક્રમબદ્ધ અને છદ્મસને માટે અક્રમબદ્ધ, એટલે કે છદ્મસ તેમાં આડું ઓળું પણ કરી દે એમ માનનારને ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપની ખબર નથી। એવું કેવી રીતે થાય? વસ્તુ સ્વરૂપનો વિચાર કરીએ ફરીથી જરા। 6 દ્રવ્ય, એ 6 છે તો 6 પ્રકારના દ્રવ્ય છે, અને દરેકમાં વિચાર કરો કે પૂતગળ પરમાણુ, તો દરેકે દરેક પરમાણુની અંદર એક સરખા પરમાણુના ગુણો છે। કોઈ પરમાણુ એવો નથી કે એની અંદર ચેતના ગુણ હોય, કોઈ પરમાણુ એવો નથી કે જેની અંદર અવગાહના ગુણ હોય, કોઈ પરમાણુ એવો નથી। અનંત પરમાણુ છે, અનંત અનંત પરમાણુ છે, પણ એમાંથી કોઈ પરમાણુની અંદર જુદી જાતનો ગુણ જ નથી। બધા જ પરમાણુની અંદર એક જ સરખા ગુણ છે, અનંત ગુણ છે પરમાણુની અંદર પણ, અને દરેક પરમાણુનું શુદ્ધ પરિણમન એ પરમાણુ રૂપે, એક પરમાણુ રૂપે જે થાય છે, બધાનું એક સરખું જ થાય છે, એમાં કોઈ ફેર નથી। પણ એની પાસે એક એવી યોગ્યતા છે કે એ સ્કંદની અંદર જાય એટલે બીજા પરમાણુ સાથે ભળી અને જે સ્કંદ બને છે, તો એમાં એનું બીજી જાતનું પરિણમન કરી શકવાની એનામાં યોગ્યતા છે। એવી જ રીતે જીવને પણ એમ જ છે। બધા જ જીવનો વિચાર કરીએ, જગતના અનંત જીવનો વિચાર કરીએ, તો દરેક જીવ જે છે તે અનંત ગુણનો પિંડ છે, અને દરેક જીવના
દરેક જીવના અનંત ગુણ એક સરખા જ છે. કોઈમાં એક ગુણ ઓછો વધતો એમ પણ નથી, કોઈમાં કોઈ ગુણ જુદી જાતનો હોય એમ પણ નથી. બધા જ ગુણ સરખી જાતના સરખા પ્રમાણમાં બધાને જ છે. બધાના પ્રદેશનો વિચાર કરીએ તો જીવ માત્રને અસંખ્ય પ્રદેશ જ છે. કોઈ જીવને એક પ્રદેશ ઓછો છે બીજા કરતા એમ પણ નથી, કે એક પ્રદેશ વધારે છે એમ પણ નથી. અને એ દરેક પ્રદેશની અંદર બધા જ ગુણ રહ્યા છે એવું દરેક જીવનું સ્વરૂપ છે. અને એ જ રીતે બાકીના 4 દ્રવ્યોનો વિચાર કરીએ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળનો, પણ એમને પણ એમ જ છે. એ સંખ્યાએ જોવા જઈએ તો કાળાણું પણ અસંખ્ય છે, પણ દરેક કાળાણું પણ એ જ રીતે છે. ધર્માસ્તિકાય એક આખું દ્રવ્ય છે, અધર્માસ્તિકાય એક આખું દ્રવ્ય છે, આકાશ એક આખું દ્રવ્ય છે. પણ બધાનો જયારે વિચાર કરીએ છીએ, 6 નો વિચાર કરીએ છીએ, તો 6 જ રહે છે, 7 થતા નથી. 2 દ્રવ્ય ભેગા થઈ અને એક નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, કે કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. 6 માંથી 5 થતા નથી. ખૂબ વિચાર કરવામાં આવે ત્યારે આપણને એમ થાય કે અનંત કાળ વીતી ગયો છતાંય 6 ના 6 જ દ્રવ્ય રહ્યા, અને દરેકનું પરિણામ જે થવા યોગ્ય છે તે જ થઈ રહ્યું છે, બીજી રીતે પરિણામ થતું જ નથી. તો એનો અર્થ એ થયો કે વસ્તુ સ્વરૂપ એવું જ છે. વસ્તુ સ્વરૂપમાં કોઈ ફેરફાર હોઈ શકે જ નહીં. વસ્તુ સ્વરૂપમાં ફેરફાર કરવા માટે કોઈ સમર્થ નથી. વસ્તુ સ્વરૂપનો ફેરફાર જો માનવામાં આવે તો જગતનો નાશ થાય, પણ એમ તો બનતું નથી. અનંત કાળથી જે વસ્તુ છે તે તેમ જ રહી છે. એને કેવળી પરમાત્મા જાણે છે, અને છદ્મસ્ત પૂરેપૂરું નથી જાણતો. એથી કઈ એ વસ્તુના સ્વરૂપમાં ફેર નથી પડતો. કોઈ ઓસ્ટ્રેલિયા ગયો છે અને ત્યાં ઓસ્ટ્રેલિયા જોઈને આવ્યો છે તો એને એની બધી ખબર છે, અને કોઈ નથી ગયો તો શું એનો અર્થ એમ છે કે જે નથી ગયો, જેને ઓસ્ટ્રેલિયા નથી જોયું, એને માટે ઓસ્ટ્રેલિયા છે જ નહીં? એવી તો કોઈ વાત નથી. ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભાઈ વસ્તુ સ્વરૂપમાં ક્યાં ફેર છે? કેવળીને માટે બધું ક્રમબદ્ધ અને છદ્મસ્તને માટે અક્રમબદ્ધ, એટલે કે છદ્મસ્ત તેમાં આડું ઓળું પણ કરી દે એમ માનનારને ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપની ખબર નથી. કેવળી ભગવાન ભલે પૂરું પ્રત્યક્ષ જાણે અને છદ્મસ્ત પૂરું પ્રત્યક્ષ ન જાણે, તો પણ વસ્તુ સ્વરૂપનો ક્રમબદ્ધ પર્યાય વગેરેનો નિર્ણય તો બંનેને સરખો જ છે. કેવળી ભગવાન બધા દ્રવ્યોની ક્રમબદ્ધ પર્યાય થવાનું જાણે અને છદ્મસ્ત તેને અક્રમે થવાનું માને, તો તેના નિર્ણયમાં જ વિપરીતતા થઈ. એવી વિપરીતતા હોય નહીં, એના નિર્ણયમાં જ વિપરીતતા થઈ. હું જ્ઞાયક છું અને પદાર્થોની ક્રમબદ્ધ અવસ્થા છે એવો નિર્ણય કરીને જ્ઞાયક સ્વભાવ સન્મુખ પરિણમતા જ્ઞાનીને તો જ્ઞાતા ભાવનું જ પરિણમન ખીલતા ખીલતા અનુક્રમે કેવળ જ્ઞાન થઈ જાય છે. પણ જેને હજી તો નિર્ણયમાં જ ભૂલ છે તેને જ્ઞાતાપણાનું પરિણમન થતું નથી, પણ વિકારનું જ કર્તાપણું રહે છે. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજે નહીં. બધાના પરિણામ એક જે રીતે થવા યોગ્ય છે તે રીતે ક્રમે થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે એવો નિર્ણય જે નથી કરી શકતા, એને પોતાના જ્ઞાતા સ્વભાવનો નિર્ણય નથી. જ્ઞાન સ્વભાવે એ ક્યાંથી થશે? ગુરુદેવ એમ કે છે એને જ્ઞાતાપણાનું પરિણમન થતું નથી, એટલે એને તો 12મા પરિણમન જે છે એની સાથે જ રોકાઈ રહેવાનું થાય છે. એનો જ્ઞાન સ્વભાવ એને જાણ્યો નથી અને એનું લક્ષ્ય એને કર્યું નથી. છતાંય એનો જ્ઞાન સ્વભાવ તો એવો ને એવો જ છે, પણ એ વિપરીત ભાવે થાય છે, એ વિભાવ ભાવે થાય છે, એને વિપરીતતા થઈ છે. અને એની વિપરીતતા થઈ માટે કઈ જગત વિપરીત થઈ જાય, જગતનું પરિણમન વિપરીત થઈ જાય એવી તો કોઈ વાત હોય નહીં. જગતનું પરિણમન જેમ છે તેમ જ, જેવું છે તેવું જ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે. દરેક પરિણામ ક્રમબદ્ધ થાય છે, એના કાળે જે થવા યોગ્ય છે તે જ થાય છે. તો એ વાત જ સત્ય છે. કોઈ માને કે ન માને એની સાથે એને કાંઈ સંબંધ નથી. છદ્મસ્ત પણ એનો નિર્ણય કરી શકે છે. સંઘની પચેન્દ્રિય થયો છે તો એનો નિર્ણય કરવા માટે એ પણ સક્ષમ છે. એ જો એવો નિર્ણય કરી
અને ગુરુદેવ કહે છે એ પ્રમાણે હું જ્ઞાયક છું અને પદાર્થોની ક્રમબદ્ધ અવસ્થા છે એવો નિર્ણય કરે અને પછી જ્ઞાયક સ્વભાવ સન્મુખ થાય તો એના પરિણામ પણ કેવા થાય છે? એના પરિણામ જ્ઞાનના પરિણામ થાય છે, એના પરિણામ રત્નત્રયના પરિણામ થાય છે, અને એમ પરિણમતા એ જ્ઞાની થાય છે, અને એમ જ્ઞાની થતા એને જ્ઞાતા ભાવનું જ પરિણમન ખીલી ઉઠે છે, અને એમ ખીલતા ખીલતા અનુક્રમે આગળ વધતા એને કેવળ જ્ઞાન થઈ જાય છે. એટલે આ જ પુરુષાર્થ છે, આ જ પુરુષાર્થ કરવા જેવો છે. પણ જો એ એમ નથી કરતો અને મતિ કલ્પના એ ગમે તે રીતે અર્થ લે છે તો એને તો નિર્ણયમાં જ ભૂલ છે. જ્ઞાતાપણાનું પરિણમન થતું નથી, પણ વિકારના કરતા પણ એ પરિણમી રહ્યો છે. બહુ સરસ વાત ગુરુદેવે મૂકી છે. એ પછી છે 60મો પેટા બોલ છે, એમાં શીર્ષક મૂક્યું છે આગમને જાણે કોણ. અહીંયા પ્રશ્ન કર્યો છે કે આ ક્રમબદ્ધ પર્યાયની આપ કહો છો એવી વાત આગમમાં મળતી નથી. કોઈકને આવો પ્રશ્ન પણ થયો. ગુરુદેવ કહે છે અરે ભાઈ, હજી તને સર્વજ્ઞનો તો નિર્ણય નથી, તો પછી સર્વજ્ઞના નિર્ણય વગર સર્વજ્ઞ આગમ કેવા હોય અને તેમાં શું કહ્યું છે? સર્વજ્ઞના આગમ કેવા હોય, સર્વજ્ઞની વાણીમાંથી જે આગમની રચના થઈ છે એ કેવા હોય અને તેમાં શું છે તેની તને શું ખબર પડે? ગુરુગમ વગર પોતાની ઊંધી દ્રષ્ટિથી આગમના અર્થ ભાષે, પણ તેમ વસ્તુ સ્વરૂપ નથી. આગમમાં જે કહેવાયું છે તે ગુરુગમ વિના ખ્યાલમાં ના આવે. ગુરુગમ વગર પોતાની ઊંધી દ્રષ્ટિથી આગમના અર્થ ભાષે તેમ નથી. આગમ કહે છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને તેમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય છે. જો આવા જ્ઞાન સ્વભાવને અને સર્વજ્ઞતાને ન જાણે તો તેણે આગમને જાણ્યા જ નથી, અને જો આવા જ્ઞાન સ્વભાવને માને તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તેમાં આવી જ જાય છે. આગમમાં જ્ઞાન સ્વભાવની જે વાત કરવામાં આવી છે એ વાતને જે સ્વીકાર કરે છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે એવો જેને નિર્ણય થઈ જાય છે તો એ નિર્ણય જ્ઞાન સ્વભાવે પરિણમવાથી થાય છે, અને જે જ્ઞાન સ્વભાવે પરિણમે છે એને તો રત્નત્રયના પરિણામ થાય છે, એ તો સમ્યક દર્શન પ્રગટ કરે છે, અને એવા સમ્યક દ્રષ્ટિને તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સહજ છે. એને તો હવે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા માટે કંઈ કરવાની જરૂર જ નથી, એને તો સહજ છે. સમ્યક દર્શન થયા પછીથી જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો સમ્યક નિર્ણય થાય છે. એટલે જે જ્ઞાન સ્વભાવને સ્વીકારે છે, માને છે, અને એવા જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, રત્નત્રયના પરિણામ થાય છે, અને એ જ ખરેખર આગમનો જાણનાર છે. એટલે એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તો સહજ છે. ક્રમબદ્ધ પર્યાય સીધી રીતે ન સમજે તેને સમજાવવા માટે આ કેવળ જ્ઞાનની દલીલ આપવામાં આવે છે કે સર્વજ્ઞ પરમાત્મા જગતના બધા પદાર્થોની, ત્રણ લોકના બધા પદાર્થોની, ત્રણેય કાળની બધી પર્યાયને એક સમયમાં યુગપત જાણે છે એમ કહેવાય છે. એટલે એનો અર્થ એ છે કે બધી પર્યાય નિશ્ચિત છે એમ કરી અને વાતને સમજાવવામાં આવે છે, એ નિર્ણય કરાવવા માટે. એટલે એવો નિર્ણય થાય તો પછી અકર્તા ભાવ આવે, પરનું કરતાપણું રહે નહીં. કેમ કે પર્યાયો નિશ્ચિત છે, નક્કી છે, અને પરિણમન એમ જ થઈ રહ્યું છે તો એમાં કાંઈ કરવાપણું નથી. એવો નિર્ણય કરી અને જીવ પરનું અકર્તાપણું સ્વીકારી અને સ્વભાવ ભાવનો પુરુષાર્થ કરવા માટે એ આગળ વધે છે. એટલે એ રીતે કહેવાય છે, કેવળ જ્ઞાનની દલીલ આપવામાં આવે છે. બાકી તો વસ્તુ પોતે જ તેવા સ્વભાવવાળી છે. ક્રમબદ્ધ પર્યાય તે વસ્તુનું જ સ્વરૂપ છે, તે કાંઈ કેવળ જ્ઞાનને કારણે નથી.
ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે અહીંયા કે ક્રમબદ્ધ પર્યાય કઈ કેવળ જ્ઞાનને કારણે નથી. કેવળ જ્ઞાન થયું છે એટલે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે એટલે સર્વજ્ઞ તો જાણે છે, પણ સર્વજ્ઞ જાણે છે માટે વસ્તુ એમ થવી જોઈએ એમ નહીં, પણ જેમ વસ્તુ થઈ રહી છે એને સર્વજ્ઞ એમ જ જાણે છે. ક્રમે ક્રમે પર્યાયો જે થવાની છે તે થઈ રહી છે એને સર્વજ્ઞ પરમાત્મા જાણે છે. સર્વજ્ઞ પરમાત્મા એને કઈ કરતા નથી, એનું નિયમન કરતા નથી. સર્વજ્ઞ ભગવાન કઈ એનું નિયમન કરે છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. ક્રમબદ્ધ પર્યાયનું નિયમન સર્વજ્ઞ ભગવાન કરે છે, કેવળી પરમાત્મા કરે છે એમ નથી. કેવળી પરમાત્મા તો માત્ર જ્ઞાનમાં જાણે છે, અને એ પણ સહજ જાણે છે. એ કઈ ઉપયોગ મૂકીને એ તરફ જાણવા જાય છે એમ નથી. વસ્તુ સ્વરૂપ એ ક્રમબદ્ધ પર્યાય એક પછી એક ક્રમે બધા જ પદાર્થોની જે થઈ રહી છે એ જ્ઞેય તરીકે એક સાથે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં ઝળકે છે. એમ એ સર્વજ્ઞ પરમાત્મા એને જાણે છે. કેવળ જ્ઞાન ને કારણે ક્રમબદ્ધ પર્યાય થાય છે એમ પણ નથી. ક્રમબદ્ધ પર્યાય થાય છે એ કેવળ જ્ઞાનમાં સ્પષ્ટ જણાય છે, એ પ્રત્યક્ષ જણાય છે. પણ કેવળ જ્ઞાન ન હોય તો છદ્મસને પણ એ પરોક્ષપણે કેવળ એ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ શકે છે, એને જણાઈ શકે છે. કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે તો છદ્મસને પોતાના જ્ઞાનની અંદર એ પરોક્ષપણે જણાય એવું જ્ઞાનનું સામર્થ્ય છે. આગળ અહીંયા એક્સેપ્ટમાં પેટાની અંદર કહે છે કે આ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા તે મોક્ષ માર્ગ છે. તે પુરુષાર્થથી થાય છે કે કર્મ કસવાથી થાય છે? ગુરુદેવ સામો પ્રશ્ન કરીને પૂછે છે. આ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. અહીંયા આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા તે મોક્ષ માર્ગ છે. તો તે પુરુષાર્થથી થાય છે કે કર્મ કસવાથી થાય છે? એમ પ્રશ્ન જ્યારે કોઈ શાસ્ત્રની વાત હતી તેમાં ચાલતો હતો તે એ રીતે પ્રશ્ન પૂછ્યો. પુરુષાર્થ કરે તો બધા કારણો મળી આવે છે. સંસારના કાર્યોમાં વીર્ય કામ કરે છે, જ્યાં રુચિ છે ત્યાં પુરુષાર્થ વળે છે. જો મોક્ષ માર્ગની રુચિ હોય તો તે તરફ પુરુષાર્થ વળ્યા વગર રહે નહીં. કોઈ પણ લગ્ન આદિ વ્યવહારિક કામમાં પુરુષાર્થ લગાવે છે, પણ ધર્મની વાત આવે ત્યાં થવાનું હશે તો થશે એમ કઈ પ્રમાદ સેવે છે. બધું થવાનું હશે તેમ થશે એમ યથાર્થ નિર્ણય હોય તો પરમાં ફેરફાર કરવાનું રહે નહીં. હવે અહીંયા ક્રમબદ્ધ પર્યાય ગુરુદેવે મૂકી છે. આ વાત ચાલતી હતી ત્યાં કે પેલો એમ કે તમે ક્રમબદ્ધ પર્યાયની, ગુરુદેવને એમ કહે કે આપ ક્રમબદ્ધ પર્યાયની વાત કરો છો તો પછી બધું થવાનું શું તેમ થશે. પણ ગુરુદેવ કહે છે કે જો એવો નિર્ણય આવ્યો હોય બધું થવાનું હશે તેમ થશે એમ યથાર્થ નિર્ણય હોય તો પરમાં ફેરફાર કરવાનું રહે નહીં. પરમાં ફેરફાર કરવાની વૃત્તિ પછી શા માટે થાય છે? ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો હોય બધું થવાનું હશે તેમ થશે એવો સાચો સમ્યક નિર્ણય થયો હોય તો પરમાં ફેરફાર કરવાનું રહે નહીં, પણ સ્વભાવ તરફ પુરુષાર્થ વળે છે. પણ અજ્ઞાની સ્વચ્છંદ સેવે છે. સંસારના કાર્યો પણ કેવળ જ્ઞાનની નોંધમાં છે, એટલે કે કેવળ જ્ઞાનમાં તે વાત જણાઈ ગઈ છે છતાં તેમાં ફેરફાર કરવા માંગે છે અને ધર્મમાં થવું હશે તેમ થશે એમ કઈ સ્વચ્છંદ સેવે છે. માટે કેવળ જ્ઞાનની શ્રદ્ધા નથી, કેવળ જ્ઞાનીની શ્રદ્ધા નથી, કેવળ જ્ઞાનની પણ શ્રદ્ધા નથી, કેવળ જ્ઞાનની શ્રદ્ધા નથી, સર્વજ્ઞતાની અને સાચી શ્રદ્ધા નથી. જો કેવળ જ્ઞાનનો નિર્ણય હોય તો પોતા તરફ વળ્યા વિના રહે નહીં. વળી કોઈ જીવ ક્રમબદ્ધ પર્યાયના નામે સ્વચ્છંદ સેવે છે. વાત વાતમાં બોલતા થઈ ગયા છે. ક્રમબદ્ધ પર્યાયમાં જે થવાનું છે તે થશે. ક્રમબદ્ધ પર્યાય
નો નિર્ણય નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય હોય એ તો એવું બોલે નહીં, એની તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય. પણ વાતમાં આ બોલે છે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી થયો અને બોલે છે એટલે સ્વચ્છંદ સેવે છે. જ્યાં જેને યોગ્ય લાગે તેવા એના અર્થ કરે છે. એટલે જ્યાં જ્યાં કંઈક જગ્યાએ વાત પોતે ધારી હોય પ્રમાણે ન બનતી હોય, બીજાને પણ એવું કંઈક ધારીને બેઠો હોય ને એ પ્રમાણે એને પરિણામ એવા ન આવે એમ થાય, એટલે પછી એમ કે તો ક્રમબદ્ધ પર્યાયમાં એમ થવાનું છે તો એમ થયું. એવું ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ નથી. એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જ થયો નથી. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય વાળાને પર તરફની વિમુખતા થઈ ગઈ હોય અને સ્વભાવ તરફની દ્રષ્ટિ હોય. અજ્ઞાની દેખાદેખીથી કથન માત્ર બોલે છે ક્રમબદ્ધ પર્યાય બોલે છે, પણ આ તો ક્રમબદ્ધ પર્યાયની વાત તો સમ્યક દ્રષ્ટિને છે. અને જે સમ્યક્તોનો પુરુષાર્થ કરી રહ્યા છે એને સ્વરૂપ તરફ વળવા માટે આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થવાથી અકર્તા ભાવ આવે છે અને તે સ્વરૂપ તરફ વળે છે. એટલે ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત કરી છે. ખરેખર તો એ ક્રમબદ્ધ પર્યાયની વાત ન કરી હોય તો પણ સમ્યક દ્રષ્ટિની તો ક્રમબદ્ધ પર્યાયનો જ નિર્ણય છે. એને તો અંતરમાં કાંઈ ફેરફાર કરવાની વૃત્તિ ઉઠતી જ નથી. જ્યારે આત્માની અનુભૂતિ થાય છે ત્યાર પછીથી જગતના બધા પદાર્થો જે છે એના તરફનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય છે. બધાના પરિણામ જેમ થવા યોગ્ય છે તેમ થાય છે. એ જ ક્રમબદ્ધ પર્યાય બતાવે છે. અને એવું સમ્યક દ્રષ્ટિને સહજ હોય છે. ક્રમબદ્ધ પર્યાય શબ્દ ન રાખીએ તો પણ એને તો એમ જ છે, પણ ગુરુદેવે આપણને એક દ્રષ્ટિકોણ આપ્યો છે સ્વરૂપ તરફ કેવી રીતે વળવું એ માટેનો. અહીંયા કહે છે ગુરુદેવ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન જ્ઞેયને જાણે છે, રાગને તથા નિમિત્તને પણ જાણે. એવો સ્વભાવ સન્મુખ પુરુષાર્થ છે. તેને રાગ અને નિમિત્ત તરફની દ્રષ્ટિ ખસી ગઈ હોય અને એમ જ્યારે થયું હોય તો સાથે સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ હોય, અને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તેને ક્રમબદ્ધનો નિર્ણય સાચો છે. તેને ક્રમબદ્ધનો નિર્ણય સાચો છે. આગળ કહે છે કે સાધારણ ચીજ લેવા જાય તો ત્યાં પરીક્ષા કરીને લે છે. વસ્તુ ખરીદવા જાય છે તો પરીક્ષા કરીને વસ્તુ ખરીદે છે. તો ત્યાં ક્રમબદ્ધ આવવાનું હશે તે આવશે એમ માનતો નથી. અને ધર્મમાં ક્રમબદ્ધને નામે સ્વચ્છંદ સેવે છે. ધર્મમાં કાળ આવશે ત્યારે કામ થશે અને કર્મ માર્ગ આપશે ત્યારે થશે એમ કહી અને સ્વચ્છંદ સેવે છે. અને વેપારમાં રૂપિયાનો મેળ ન મળે તો બધો હિસાબ તપાસે છે. ત્યાં જ્ઞાન અને વીર્યને રોકે છે. સમાધાન રાખતો નથી અને મોક્ષને દેખાદેખીથી ઉત્કૃષ્ટ કહે છે. બીજા કહે છે એટલે એ પણ કહે છે મોક્ષને ઉત્કૃષ્ટ કહે છે. ક્રમબદ્ધ પર્યાયનો ન્યાય બહુ ઊંચો છે. એમ માત્ર દેખાદેખીથી અજ્ઞાની બોલે ક્રમબદ્ધ પર્યાય, એવું કઈ ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ નથી. પણ તેનું યથાર્થ સ્વરૂપ ઓળખતો નથી અને એ સ્વચ્છંદે એ બોલે છે તો એથી કઈ ક્રમબદ્ધ પર્યાયનો એને નિર્ણય છે એમ થતું નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ વળે છે. ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ ઓળખીને તેને હિતરૂપ જાણતો નથી અને માત્ર બોલે છે જે કે ક્રમબદ્ધ પર્યાય જે થવાનું છે તે થશે, એને તો કાંઈ લાભ થતો નથી. ખરેખર એ ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં પોતાનું હિત સમજતો હોય તો પછી એને સાચી રીતે સમજવાનો એ પુરુષાર્થ કરે. ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ ઓળખીને તેને હિતરૂપ જાણતો નથી અને માત્ર બોલે છે એની વાત નથી લેવી, પણ જેને એ હિતરૂપ લાગે છે એને સમજવું. એને માટે ગુરુદેવ કહે છે કે જો તને એનો નિર્ણય થાય તો તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય. કેમ કે જેને હિતરૂપ જાણે તેનો ઉદ્યમ તે ન કરે એ અસંભવિત છે. એટલે એનો ઉદ્યમ કરે, હિતરૂપ લાગે એનો ઉદ્યમ કરે. એટલે ક્રમબદ્ધ પર્યાયમાં જેને હિત દેખાય એ પછી ક્રમબદ્ધ પર્યાયને સાચી દ્રષ્ટિથી સમજવાનો પુરુષાર્થ કરે. અને એ આખો પુરુષાર્થ જે કરે છે
એમાં સમ્યક દર્શન થઈ જાય છે. ક્રમબદ્ધ પર્યાય નું સમ્યક નિર્ણય કરવામાં જ સમ્યક્ત્વનો પુરુષાર્થ સમાયો છે. ભગવાને જ્ઞાનમાં જોયું હશે તેમ થશે અને ત્યારે ભાવ ઘટશે એમ અજ્ઞાની કહે છે. પણ ભગવાનનો નિર્ણય કરનારને સ્વભાવ સન્મુખ દશા થાય છે. કેવળ જ્ઞાનનું જેવું સ્વરૂપ છે તેવું ઓળખી સ્વભાવનો પુરુષાર્થ કરે છે. એ તો અને જે ને એવો ખાચો નિર્ણય નથી થયો એ માત્ર બોલે છે. કેવળ જ્ઞાનનું જેવું સ્વરૂપ છે તેવું ઓળખી સ્વભાવનો પુરુષાર્થ ન કરે તેમ બને નહીં. અને સ્વભાવ જાણે તો તેને તો પછી ભવના ભ્રમણનો ભય હોય નહીં. ભવના ભ્રમણ થશે કે શું થશે કેમ થશે એવું એને ભય હોય નહીં. તેની સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ છે એને તો સમ્યક્ત્વ છે, અને જેને સમ્યક્ત્વ છે એને પછી વધારે ભાવ હોતા જ નથી. એટલે એમના ગુરુભાઈ સાથે જયારે એ બધી વાત હતી કે ભગવાને જેમ જોયું હશે તેમ થશે, આપણે શું જાણીએ પુરુષાર્થ વગેરે, તો એ વખતે ગુરુદેવે પોતે સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા એ વખતે પણ એમણે એ વાત કરી હતી કે તમને ભગવાને જોયું હશે એમ થશે તો ભગવાન કેવળી પરમાત્મા સર્વજ્ઞ છે એવો નિર્ણય છે? જો એવો નિર્ણય હોય તો તમારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જવી જોઈએ, આત્મા તરફ દ્રષ્ટિ જવી જોઈએ. એ વાત એ વખતે એમણે કરી હતી. ત્યારે તો હજી એમની પાસે આ દિગંબરના શાસ્ત્રો આ બધા કઈ આવ્યા ન હતા. તો એ વખતે એમને તો અંદરમાંથી વાત ચાલતી હતી કે કેવળી પરમાત્માનો નિર્ણય થાય, સાચો નિર્ણય થાય તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ જાય. અને પછી તો ક્રમબદ્ધ પર્યાયની વાત તો પછી આવી, અને એ અંદરમાં જે રમતું હતું એ જ વાત અત્યારે સમયસારમાંથી પણ એ વાત મળી એમને. ક્રમનિયત પરિણામ ક્રમબદ્ધ પર્યાયની વાત એમને ખૂબ વિસ્તાર કર્યો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આ 61માં પેટા બોલ સુધી.